હિન્દુસ્તાની ટીમ છે એ મારી ગુરુ ટીમ જ માનું છું. તારી મારી દોસ્તી રે આ સોંગ તમારા માટે પણ છે કે મારા કાકો કહેતા કે વડીલોની એક જ રાહ પીવું હરિભાઈ થાય તો એ કૃષ્ણ કનૈયો હુસુદા તારો જીગરનો ટુકડો ને અમારા હરિભાઈ છે એમને બહુ મસ્ત કામ કર્યું છે. એમની જે ગરીબો છે તો એમને અમે દાન કરીશું અને તમે ગમે ત્યારે કોલ કરશો તો તમારા માટે અમે તમારા માટે હાજર જ છીએ. ગમે ત્યારે અમારા ઘરે આવી શકો છો અને મારું ગામ છે મિત્રો અત્યારે અમારા હરિભાઈની ચાય એમની અત્યારે એજન્સીઓ ઘણી ચાલી રહી છે અને મિત્રો અમારા હરિભાઈ છે એમને બહુ મસ્ત કામ કર્યું છે એમની આખી ટીમે અને એમની ટીમે એટલું સરસ મજાનું કામ કર્યું છે કે હજી સુધી કોઈએ આવું કામ નહીં કર્યું. અમારા ખજૂર કાકા પણ હશે તો મિત્રો એમને કામ કર્યું છે વૃદ્ધાશ્રમ બનાવવાનું છે અને અનાથ આશ્રમ પણ તો એમને સરસ મજાનું કામ કર્યું છે તો મારા તરફથી એમને ફૂલ સપોર્ટ છે. જીગરભાઈ ઠાકોરે પણ આવું કોઈ વિચાર્યું છે આપણે ભવિષ્યમાં? હા, અમારાથી જેટલું થશે તો અમે અત્યારે જે ગરીબો છે તો એમને અમે દાન કરીશું ને એમને અમે આગળ વધારીશું. અમારું વિક્રમભાઈ નો ખાસ તમે વિક્રમભાઈ તમારા ગુરુ તમે ધડકે દિલ કે મળવા તડપે દિલ એ સરસ સોંગ છે. અમે પહેલામાં આવ્યું હતું એ ઇન્સ્ટામાં બહુ વાયરલ થઈ હતું. એ અમે રીલ બનાવવા માંગતા હતા પણ અત્યારે મારું એક એગ્રીમેન્ટ ચાલુ છે જનકાર મ્યુઝિકમાં. જીગરભાઈ આપને ખાસ કરીને ભાઈ બહેન કેટલા પરિવારમાં કેટલા સભ્યો? એટલે મતલબ પરિવારમાં તમારા કેટલા સભ્યો? એટલે અત્યારે પરિવારમાં અમે મારા મમ્મી મારા મામા અમે પરિવારમાં અત્યારે તો 9 જણા છે. મારા ભાઈ બહેન મારા 2 બેન. તમારા ભાઈ કેટલા? 2 ભાઈ 2 બેન. બંને શું કામ કરે? મારો ભાઈ હજી ભણે છે એટલે પહેલામાં નથી આવ્યો એટલે જાય છે અંગણવાડી અને પછી મારો ભાઈ અત્યારે 10મામાં ભણે. હવે ઘણા ચાહક મિત્રો તમારા જે છે ચાહક મિત્રો તમને મળવા માટે આવતા હોય પણ કદાચ એમને મળી ના શકતા હોય કોઈ કારણસર તો એના માટે કેવી રીતે મળી શકે તમને? તો મિત્રો જે મને મળી ના શકતા હોય તો મારે ઇન્સ્ટામાં નીચે મારા મામાનો નંબર આપેલો છે અને તમે ગમે ત્યારે કોલ કરશો તો અમે તમારા માટે હાજર જ છીએ. કેમ કે તમે યાર અમારા ભાઈઓ છો અને તમે મને સપોર્ટ કરો છો તો અમે તમારા માટે એટલું કરી શકીએ છીએ. અને જો તમારે નંબર ઉપર કોલ કરી શકો તો તમે ગમે ત્યારે અમારા ઘરે આવી શકો છો. અને મારું ગામ છે પાલનપુરની જોડે આવેલું છે ગઢગામ ગઢમટાણા તો તમે જરૂરથી આવજો. આપણે બધા મુલાકાત કરીશું. અઠવાડિયામાં રવિવારના દિવસે રવિવાર રજા એટલે સ્ટડી કરે છે એ પણ સ્ટડી તો સાઈડમાં બાજુમાં ચાલુ જ રાખવાનું. એટલે કયું ગીત સંભળાવશો? તમારા માટે ગાવું હોય તમારું ફેવરેટ સોંગ માટલા ઉપર માટલું છે, ચાંદવાલા મુખડા છે, માવાળું છે, પછી અકર ચકર છે તો તમારા માટે મારે સોંગ ગાવું છે. તમે આ બધા તો સાંભળ્યા જ હશે પણ એક મારું સરસ મજાનું સોંગ છે કે યાર મારો તું છે જીગરજાન તો તમારા માટે ગાવું હોય ત્યારે હો તું કૃષ્ણ કનૈયો હુસુદા તારો જીગરનો ટુકડો ને જીવ તું છે મારો સાથે ભણવાન સાથે રમવાન જાતા આપણે બે ભાઈ બંધો જુદા ના થાતા એક બીજાના આપણ સોગંદ ખાતા આપણી આ દોસ્તીનો સાક્ષી વિધાતા તારી મારી દોસ્તીમાં નહીં પડે ફેર તારા વિના જીવન મને લાગે ખારું છે તારા માટે જીવ કરું કુરબાન રે તારા માટે જીવ કરું કુરબાન રે તૂટે ના તારી મારી દોસ્તી રે. આ સોંગ તમારા માટે પણ આભાર જીગરભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ. નમસ્કાર. આ હતા જીગરભાઈ ઠાકોર જે બનાસકાંઠા જિલ્લામાં માત્ર નાની ઉંમરે ખૂબ જ નાની ઉંમરે કહી શકાય અને મોટી નામના મેળવી છે. અત્યારે તેઓની ચાહના ચારે કોર છે અને માત્ર તેમની એન્ટ્રી સાથે ક્યાંક તેમના ચાહકો ઉમટી પડે છે અને લોકોની ભીડ પણ ઉમટી પડે છે. ત્યારે જીગરભાઈ ઠાકોરને એક ઠાકોર સમાજ એક અનમોલ રતન કહી શકાય છે. અત્યારે કલાકાર એક એ લેવલ પર પહોંચાડ્યા છે જે લેવલ ઉપર કદાચ એમને વિચાર્યું પણ નહીં હોય તો ત્યારે જીગરભાઈ ઠાકોર સમાજને પણ આભાર માની રહ્યા છે. અને આ મિત્રો તમે જો મને સપોર્ટ કરો છો એવું વિક્રમ કાકાને અને અમારી એસપી હિન્દુસ્તાની ટીમને પણ સપોર્ટ કરજો. આપણા જેટલા ઠાકોર સમાજના કલાકારો છે અને જે એસપી હિન્દુસ્તાની ટીમ છે તો એમને ફૂલ સપોર્ટ કરજો મિત્રો.
તો મને સપોર્ટ કર્યો છે એવો હું તમને દિલથી આભાર માનું છું. એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કરવાનું કારણ એટલા માટે કહી રહ્યા છે કેમ કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવી રહ્યા છે. અને મિત્રો મારી જે વિડીયો બનાવે છે તો એટલા સરસ વિડીયો બનાવે છે કે કોમેડી વિડીયો છે. તો મિત્રો મને એ ટીમ બહુ ગમે છે. તો આપણી ફેવરેટ ચેનલ એ પણ કે જીગરભાઈ વિચારે છે કે જો તમે એક ચાનું પેકેટ ખરીદશો તો એ ચાનું પેકેટ ને પણ એક કીટ ખરીદી રહ્યા છો વૃદ્ધાશ્રમ માટે. એટલા માટે તમે અને મિત્રો આ જે એજન્સીઓ ચાલુ છે હરિભા ચાની, તો મિત્રો એ એજન્સી ચાલુ છે કે જે એના પૈસા આવવાના છે તો આપણા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જવાના છે. તો મિત્રો જેટલો બને એટલો આપણે હરિભાની ચાય તમે લઈ જજો. તો મને એમને પણ આપી છે તો તમે પણ જરૂરથી લઈ જજો. એમનો કોઈ ડાયલોગ તમારા મુખથી સાંભળવો છે ફૂમતાળજીનો, રંગ જામનો કે જંગ જામનો? એ તો નથી સાંભળ્યું, પણ આજે આપણા હરિભાની છે કે મારા કાકો કહેતા કે વડીલોની એક જ રાહ પીવું હરિભાની ચાય. તો એમનો સરસ મજાનો ડાયલોગ ચાલી ગયો છે અને અત્યારે એમનું વિડીયો મેં જોયું હતું કાલે જ કે ચાનું રહસ્ય. તો બધા હરિભાની મજાક ઉડાવતા હોય છે, પણ છેલ્લે એ જે હરિભાની ચા છે એમની ચા બને છે, સુપર હિટ બને છે. અને અત્યારે એમની અમે ચા પીને હમણે આગળ ગયા હતા, એમને મારું સરસ મજાનું સન્માન કર્યું. તો એમનો હું દિલથી આભાર માનું છું. તો હતા જીગરભાઈ ઠાકોર, અને જેઓ આપણી સાથે જોડાયા અને એમની સાથે વાતચીત કરી. એક જ ઠાકોર સમાજના ખૂબ જ નાની ઉંમરના છોકરાને અત્યારે એક મોટો સપોર્ટ આપીને એક મોટો સ્ટાર સુધી આ લેવલે પહોંચાડી માત્ર સમાજ જ પહોંચાડી શકી. અને જીગરભાઈ ઠાકોર પણ આભાર માની રહ્યા છે. અને હરિભાઈ ચાની જે એજન્સી એક જ છે કે જીગરભાઈનું માનવું એવું છે કે આ ચાનું પ્રમોશન કરીશ અને કોઈ મારા ચાહક મિત્રો ચા ખરીદશે તો એ પણ એક પુણ્યના ફાળે જશે અને આ ફાળે કામ જશે. કેમ કે ચા માત્ર ચા નથી ખરીદી શકતા, એ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમના જે બાળકો છે એમના માટે એક કીટ ખરીદી રહ્યા છો. અને મુરત જીગરભાઈ ઠાકોર પણ કરી રહ્યા છે. એસબી હિન્દુસ્તાની ટીમ અને વિક્રમજી ઠાકોર જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે, તેઓને પણ આજે પણ એ નથી ભૂલ્યા. આજે આ લેવલ ઉપર છે છતાં એમને નથી ભૂલ્યા. અને મિત્રો આ જે એસબી હિન્દુસ્તાની ટીમ છે એ મારી ગુરુ ટીમ જ માનું છું, કેમ કે મારી ફેવરેટ ચેનલ છે. અને અમારા આ જે ભરતસિંહ છે એ બધું એટલું સરસ મજાનું આપણા મનમાં આવે નહીં, પણ એ એટલી મસ્ત વિડીયો બનાવે છે કે આપણે આ કેવી રીતે કરવું, આ કેવી રીતે કરવું, પણ એમના વિચારો એટલા મસ્ત છે કે આવી રીતે બનાવવાની. તો યાર એમને હું દિલથી આભાર માનું છું. ચોક્કસ. તો નમસ્કાર, ફરી મળીશું. ધન્યવાદ, આભાર.